દાહોદ જિલ્લામાં વીજ ચોરીનો પર્દાફાશ થવા પામી રહ્યો છે અને મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલા સરપ્રાઇઝ ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત MGVCLની ટીમોએ દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મોટા પાયે વીજ કનેક્શનોમાંથી વીજ ચોરીની ગેરરીતિઓ શોધી કાઢી છે. દાહોદ જિલ્લામાં વીજ મીટરોમાં ગેરકાયદેસર છેડછાડ કરીને વીજ ચોરીઓ કરવામાં આવી રહી હતી. MGVCLની જુવેનાઇલ ડ્રાઈવ અંતર્ગત દાહોદ જિલ્લાના 6 સબ ડિવિઝન જેમાં દાહોદ સિટી, લીમખેડા, દેવગઢ બારિયા, ઝાલોદ, લીંબડી વગેરે જેવા ગામોમાં પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એક જ દિવસમાં આશરે 2 કરોડથી વધુની વીજ ચોરી પકડાઈ છે, જેમાં જાણવા મળ્યા અનુસાર સૌથી વધુ વીજ ચોરી ઝાલોદ તાલુકાના લીંબડી પંથકમાંથી ઝડપાવા પામી છે, જેનો આંકડો આશરે ₹1 કરોડથી વધુ છે. MGVCLના ચીફ એન્જિનિયરના જણાવ્યા અનુસાર 69 ટીમોએ ચેકિંગ દરમિયાન 73 જેટલા શંકાસ્પદ વીજ મીટરો શોધી કાઢ્યા હતા અને 35 જેટલા ગેરરીતિના કેસ નોંધાવા પામ્યા હતા. વીજ ચેકિંગ વિજિલન્સ ટીમોએ ગ્રાહકોના વીજ મીટરનું લોડ નોંધીને તેને જપ્ત કરવામાં આવ્યા હતા. ત્યારે હવે જપ્ત થયેલા મીટરોનું ગ્રાહકોની હાજરીમાં લેબ ટેસ્ટિંગ કરવામાં આવશે, જેથી મીટરમાં છેડછાડ થઈ છે કે નહીં તે સ્પષ્ટ થશે. જો કદાચ ગેરરીતિ સાબિત થયા બાદ ગ્રાહકોના જૂના બિલ, વપરાશ અને રીડિંગ ચેક કરીને નવેસરથી દંડ અને બાકી બિલ સાથેનું બિલ આપવામાં આવશે. જો આ ગ્રાહક બિલ ભરવામાં અસમર્થ રહેશે તો તેનું વીજ જોડાણ કાપી નાખવામાં આવશે. MGVCLએ વીજ ચોરી જેવી ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેવાની અપીલ કરી છે. જો કોઈ ગ્રાહક વીજ ચોરી કરતા પકડાશે તો તેને દંડ ઉપરાંત આર્થિક અને કાયદાકીય મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડશે. તેથી પ્રામાણિકતાથી વીજ વપરાશ કરવો અને વીજ બિલ ભરવું તેમજ વીજળીની બચત કરવી જરૂરી છે. ત્યારે આ મામલે અધિકારી દ્વારા શું જણાવવામાં આવ્યું હતું, સાંભળીએ તેમને. દાહોદ શહેર તેમજ દાહોદ જિલ્લામાં આવતી મધ્ય ગુજરાત વીજ કંપનીની સબ ડિવિઝનની ઓફિસમાં ઇન્સ્ટોલેશન ચેકિંગની કામગીરી હાલ કાર્યરત છે અને ચાલુ છે. જેમાં આજ રોજ તારીખ 19/9/25ના રોજ ટોટલ જ્યુવેનલની 69 ટીમોએ ભાગ લીધો હતો ચેકિંગમાં, જેમાંથી 135ના એટલે કે શંકાસ્પદ મીટરોવાળા કેસ 73 મળી આવ્યા છે અને માલ પ્રેક્ટિસ એટલે કે 126ના કેસ 35 મળી આવ્યા છે, જેની અત્યારની અંદાજિત રકમ 2 કરોડ થાય છે. આ જે શંકાસ્પદ મીટરો છે એનું વધુ લેબ પરીક્ષણ કરવામાં આવશે. એમાં એકચ્યુઅલ કેટલી રકમ થાય છે એનો ખ્યાલ આવશે. અત્યારે આ આંકડો બહુ મોટો છે. દાહોદ જિલ્લાના તમામ ગ્રાહકોને હું એટલું કહેવા માંગુ છું, કોઈની લોભ લોભામણીમાં એમાં આવી નહીં જતા અને આવું કૃત્ય ના કરે એવી મારી ખાસ અપીલ છે. સર, આ જિલ્લામાં કયા સબ ડિવિઝનમાં આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે? આજ રોજ લીમખેડા, દેવગઢ બારિયા, ઝાલોદ, દાહોદ ગ્રામ્ય 2 અને દાહોદ શહેરમાં અને લીંબડી સબ ડિવિઝનમાં આ કામગીરી હાથ ધરવામાં આવેલ છે.